નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આંગણવાડી જે બહેનો છે, લાખો બહેનો છે, કર્મચારી છે, જે તેમના માટે મિત્રો ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. આંગણવાડી વર્કરને મળશે ગ્રેજ્યુટી. આંગણવાડી જે બહેનો છે, સુપરવાઇઝર મિની આંગણવાડી કરવા માટે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. ચર્ચા કર્યા પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે મિત્રો, સુપ્રીમ કોર્ટના હારી ગઈ સરકાર ગુજરાત સહિત દેશભરના આંગણવાડી વખતે કામ કરતી બહેનોને સૌથી મોટી જીત મળી છે અને સુપ્રીમ કોર્ટના તેમના હકોમાં ખૂબ જ મોટો ફેસલો સંભળાવે છે, જેના કારણે હવે તેમનું જીવન ધોરણ બદલાઈ જશે. તો મિત્રો, સંપૂર્ણ ચર્ચા વિડીયો કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર આંગણવાડી ભરતી બાબતે, પગાર બાબતે, પરિપત્ર બાબતે હરેક અપડેટ મળતી જશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આંગણવાડીની લાખો બહેનો હવે કર્મચારી ગણાશે. આંગણવાડી કર્મચારી તરીકે કામ કરતી લાખો બહેનોમાં દેશના સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત સરકાર કરેલી પુનઃવિચારની અરજી કોર્ટે કાઢી નાખી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા હવે મુદ્દો પણ ટોક્યો છે કે માનવ વેતન માત્ર માનવ વેતન જ નહીં ગણાય અને આરસીડીએસ પ્રોજેક્ટને પણ સંસ્થા ગણવી પડશે. જેથી સરકાર લાખો આંગણવાડી બહેનો ગ્રેજ્યુટી ફરજિયાત ચૂકવવી પડશે. સુપ્રીમ કોર્ટના તારીખ 25 એપ્રિલ 2022ના રોજ આંગણવાડી વર્કરો અને હેલ્પર્સ ગ્રેજ્યુટી એક્ટ સમાવી લીધા બાદ ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટના 7 સપ્ટેમ્બર 2022ના રોજ પુનઃવિચાર અરજી દાખલ કરી હતી, જેમાં સમગ્ર દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના સાથે જસ્ટિસ અભય ઓકાની બેન્ચ ગુજરાત સરકારની રિવ્યુ પિટિશન ડિસમિસ કરી દીધી છે અને સુપ્રીમ કોર્ટના આપ્યો ઐતિહાસિક ચુકાદો. સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો ઐતિહાસિક છે કારણ કે ચુકાદામાં આંગણવાડી વર્કર હેલ્પર માનવ સેવકને બદલે સ્ટેચ્યુટરી ફરજ બજાવતા હોય તે નોકરિયાત ગણવામાં આવે છે અને તેઓને મળતા માનવ વેતન એટલે ગણવામાં છે કે આરસીડીએસ પ્રોજેક્ટને પણ સંસ્થા ગણાવી છે. તો મિત્રો, કોર્ટે કરાયેલી પિટિશન, તે પિટિશનમાં 25 એપ્રિલ 2022 સુધી પિટિશન દાખલ કરવામાં આવી હતી. ગુજરાત સહિત દેશભરના આંગણવાડી વર્કર હેલ્પર પેમેન્ટ પર ગ્રેજ્યુટી તરીકે એક્ટ લાગુ પડી છે અને અવસાન પામેલા વર્કર હેલ્પરને અન્ય કર્મચારીઓ જેમ ગ્રેજ્યુટી ચૂકવવાનો આદેશ આપવામાં આવે છે. પરંતુ એની સામે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પુનઃવિચાર માટે અરજી આપી છે, જેમાં દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે અરજી કાઢી નાખી છે અને આ રિવ્યુ પિટિશન ડિસમિસ ગુજરાત 1 લાખ સહિત દેશની લાખો આંગણવાડી બહેનોને ગ્રેજ્યુટી ચૂકવવાનો પ્રશ્ન અંતિમ કાનૂની વિજય થયો છે. તો મિત્રો, આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.